જય ભોળેનાથ, જય માતાજી, જય શ્રી રામ. રામ સાગરના રણકારમાં સર્વે મિત્રોને, ચાહકોને, વડીલોને, શાસ્ત્રી મહારાજો, મારા વંદનીય શાસ્ત્રી મહારાજો અને ધાર્મિક ભજન પ્રેમીઓ, આપ સર્વેને મારા કોટી કોટી નમન. જે પણ વ્યક્તિ ભજનને લગતું થોડું પણ કાર્ય કરતો હોય, ભક્તિને લગતું થોડું પણ કાર્ય કરતો હોય ને, એ સદા માટે પૂજનીય હોય ને હોય. કારણ કે આ કલિયુગમાં, અત્યારના સંજોગોમાં ભજન કરવું સહેલું નથી. ઈશ્વર આપણને એમ કહે છે કે ભાઈ તમને માનવ જન્મ આપ્યો છે, તમે ભજન કરો. સાચી વાત છે. સામે કઠણાઈ એટલી બધી આપી છે ને કે તકલીફ વાળું કામ છે. પણ એટલે જે કોઈ ઈશ્વરના નામે થોડું પણ કાર્ય કરતો હોય એ વંદનીય છે. અને ઈશ્વર એની નોંધ લે છે, એ ખાસ ધ્યાન રાખજો. એને ખબર છે મેં આ કઠણાઈ મેં મૂકી છે, અને એમાં જો કોઈ મારું નામ લેતો હોય તો એ મારો સાચો ભક્ત છે. ફક્ત 5 મિનિટ પણ જો કોઈ એનું રટણ કરતો હોય ને તો એની નોંધ લે છે. અને સવારમાં હું ચાલુ થાવ અને આ નેટ વાળા મારું તરત નોંધ લે, તરત સામે આવે કે તમારું નેટ સ્લો છે. કાંઈ વાંધો નહીં, આપણે આજ શિવજીનું નામ લઈને ચાલુ કરવું છે. સ્લો હોય તો સ્લો, ફાસ્ટ હોય તો ફાસ્ટ. જય ભોળેનાથ. રામ સાગરના રણકારમાં આજ શિવજીના નામનો ટંકાર કરવો છે. તો બધાને ખાસ આગ્રહ કે 2-4 મિનિટ, મારે ક્યારેક મોડું થઈ જાય છે, પણ આપ સાંભળ્યા પછી આપને ગમે ને તો કોમેન્ટ કે ફોરવર્ડ કે અન્ય આપના મિત્રો સુધી મારી વાત જરૂર પહોંચાડજો. આજ શિવજીની પ્રાર્થના કરવી છે, આપણે વંદન કરવા છે, એના ગુણગાન ગાવા છે. એ જ્યોતિર્લિંગના આપણે દર્શન, માનસિક દર્શન કરવા છે. ત્યાં તો આપણે જઈ શકીએ ન જઈ શકીએ, પણ આપણા શાસ્ત્રો એમ કે છે કે તમે માનસિક રીતે અહીંયા પહોંચી જાઓ ને તો પણ 50% તમે રૂબરૂ ભગવાનના દર્શન કર્યા પ્રમાણ છે. કેદારનાથ, બદ્રીનાથ જઈ શકાય તો એના જેવી કોઈ યાત્રા નથી. અને યાત્રા તો ઓહો, એનો ઈશ્વરની દયાથી હું બદ્રીનાથ, કેદારનાથ દર્શન કરી આવ્યો છું, પણ એનો માહોલ કઈક એવો હોય છે. અન્ય જગ્યાએ પણ મારો અનુભવ છે, જ્યાં જ્યાં હું યાત્રાએ ગયો છું. નાલાયકમાં નાલાયક વ્યક્તિ ભલે હોય, દાખલો આપું છું, પણ આ રસ્તા ઉપર પગ મૂકે યાત્રાના, એનો મનના ભાવ બદલી જાય. યુવાન દરેક લક્ષણે પૂરો, પણ જેવો યાત્રા પથ ઉપર પગ મૂકે ને એટલે એની મનના વિચાર બદલી જાય. દરેક સ્ત્રીમાં એને માં દેખાય, દરેક પુરુષ એને ભાઈ દેખાય, એને મદદ કરવાની મન થાય,
દરેક વડીલ એને પિતા સમાન લાગે. આ એક મોટી યાત્રાની એક. રેખાબેન પધારો. આજે આપને મારે ખાસ વાત કરવી છે. હું રાહ જોતો હતો કે આપનો મેસેજ આવે એટલે હું વાત કરું. કાલે હું વાત કરતો હતો કે મને સવારે થોડું અન્ય કાર્ય કરવામાં મોડું થાય છે, કારણ કે હવે આ સમય બદલાતો જાય છે. એટલે મતલબ આ ઘટનાચક્ર છે કે શિયાળો જેમ જેમ નજીક આવે એમ દિવસ ટૂંકો થતો જાય, સવારે અંધારું જલ્દી ન જતું હોય. એટલે પૂજા પાઠ કે સવારે મારે ચાલવા જવામાં આવું બધું તકલીફ ગણાવી મેં, અને મેં કીધું કે હવે થોડોક સમયમાં ફેરફાર કરવો છે. પણ કાલે આપે લખ્યું લગભગ 9:15 ની આસપાસ કે હવે મારે નોકરીનો ટાઈમ થઈ ગયો છે અને હું રજા લઉં છું. એટલે મને વિચાર આવ્યો કે આવા કેટલા બધા મારા ચાહકો કહું કે શું કહું, જે ગણો તે, પણ આવા તો કદાચ ઘણા એવા હશે કે મારી આ રચના એવું સાંભળવા માટે થઈ અને રાહ જોતા હશે. હવે ટાઈમ ને બદલાવું. 7:30 એટલે 7:30, 7:30 હાજર થઈ જાય. એટલે આપના જેવા જે કોઈ બીજા અન્ય પ્રવૃત્તિ માટે જવા રાહ જોતા હોય એમને તકલીફ ન પડે. એટલે હું મારો ટાઈમ ને બદલાવો. પૂજાનો ટાઈમ બદલાવી નાખીશ. ભગવાન તો કાયમ માટે અહીંયા જ છે ને, હાજર જ હોય છે. ઈર મારી રાહ જોશે, અને ન રાહ જોતો હોય તો એ ભગવાન છે નો. ભક્તોની રાહ જોવી પડે એને. અને આપણા જેવા ચાહકો એટલે ભજનના ચાહકો કઉ છું. આ બધા જે કોઈ ભેગા થાય છે ને, મારું મોઢું જોઈને કોઈ નથી આવતા. જે હું ઈશ્વરનું નામ કોક પાસે સાંભળ્યું છે એ આપની પાસે હું રજૂ કરું છું ને, એ સાંભળવા બધા ભેગા થાય છે. અને આવા વ્યક્તિ કે જે આ લાભ લેવા માટે, ઈશ્વરના નામનો લાભ લેવા માટે રાહ જોતી હોય, એનો સમય બગાડીને મારો સમય સુધારવા માટે થઈ ભગવાન ક્યારેય એમ નથી કહેતો કે મારા ભક્તોને આ લાભ લેવાનો બંધ કરીને તું મને અગરબત્તી કરવા આવ. એટલે હું હવે ટાઈમ બદલાવીશ નહીં. ધન્યવાદ આપનો. આપના જેવા જે કોઈ 7:30 હાજર થઈ જતા હોય, હું પણ હાજર થઈ જઈશ જ્યાં સુધી ઈશ્વર આ ચાલુ રખાવશે ત્યાં સુધી. પણ એક વસ્તુ, આ તો કીડાણા રહ્યો છે એવી મને કાલે જાણ થઈ, ખબર પડી. આપણે શામળદાસ બાપુએ કાલ વાત કરી. મને નંબર ચોક્કસ આપજો. અને આપે આપના જે ઓલું છે એમાં લખ્યું છે એક તો શાંતિલાલ સાધુ. આ તો મારા ચાહક છે, મને આશીર્વાદ મોકલે છે. એટલે એમની ઓળખાણ તો મારે છે જ. કદાચ આપને ઓળખતો હું. અને આ ફોટો આપ જે બતાવો છો ને, મારા મગજમાં આવતું નથી, પણ હું એમને ઓળખું છું. વંદનીય કોઈ કાનદાસ બાપુ છે કે કોણ છે, બહુ નાનો ફોટો છે એટલે દેખાતું નથી. વાહ વાહ, 8 વાગ્યાનો સમય છે છતાંય આપ બેસો છો. હવે આનાથી બહુ વહેલું તો હું નહીં કરી શકું બેન, માફ કરજો. 7:30 થી બહુ વહેલું નહીં હું હાજર થઈ શકું. જેટલો આપનો લાભ મને મળે અને મારો લાભ આપને મળે, ભગવાનના નામ લેવાનો. ધન્યવાદ. આપનો નંબર મને ચોક્કસ આપજો. કારણ કે કીડાણા એટલે તો મારો પાડોશ તો. કીડાણા તો હું ઘણી વાર આવું જ છું. શામગર બાપુ આપ ઓળખતા જો. શામગર બાપુ ને અમે તો ખૂબ ભેગા ભજન ગાય છીએ. શામગર બાપુ એને આપ ઓળખતા હો. ચાલો સત્સંગ કરી લઈએ. આ તો આપને
ઓળખાણ થઈ, ખબર પડી કે આપ કીડાણા રહ્યા છો. એટલે અને ખાસ મારે આ વાત કરવી હતી કે હવે હું સમય નહીં બદલાવું. કામદાસજી બાપુનો જ ફોટો છે. વાહ વાહ, નમન. એમને તો કોણ ના ઓળખતો હોય? ભજન નો ખાલી નામ જેને ખબર હોય ને એ કામદાસ બાપુને તો ઓળખતો જ હોય. તો આજે આપ નંબર મને આપજો. અહીંયા લખાય તો અહીંયા લખી, અને નહીતર મારો નંબર તો શામળદાસ બાપુ લખે જ છે એમાં 94-261-40-36565. એમાં ચોક્કસ મને નંબર મોકલજો. હે શામગર બાપુ આપના દાદા થાય તો હું આપને ચોક્કસ ઓળખતો હોઈશ. હું તો એમના ઘરે ઘણી વખત આવું છું. આપણે એમને થોડા તકલીફમાં આવી ગયા હતા, પડી ગયા હતા, કોઈ એક્સિડન્ટ કરીને કોઈ ગાડી વાળો ભાગી ગયો હતો. હવે થોડું હું બહુ કઈ વધારે ક્યાંય જઈ નથી શકતો, એટલે પણ છતાંય હું તો ખુશ છું કે 81 વર્ષે હજી મને આટલું બધું આપ્યું છે ને, એને તો કોઈ સવાલ જ નથી. શું કેવું એના માટે? હવે એની પાસે કઈ માગવા જેવું નથી મારે. શું માગવું? એટલે જ મેં લખ્યું છે કે હવે પ્રભુ શું માગવું કીર્તા. પણ ચાલો આપને બીજી વાત કરવા કરતા આજ શિવજીનું આપને એક સંભળાવી દઉં. આપની નોકરીનો સમય થાય એના પહેલા. આ બધું જો આટલી બધી આજે નવી નવી ઓળખાણો મારે થવા માંડી છે. આ બધું શામળદાસ બાપુના પ્રતાપે મારું ગ્રુપ તો જે છે એ છે જ, એમાં ધીરે ધીરે વધારો થતો રહે. પણ આ એક નવું ગ્રુપ શામળદાસ બાપુના પ્રતાપથી જે મને મળ્યું છે, તો રામસાગરના રણકારનો પણ પાળ મહિના વિના મારેથી શરૂ કેમ કરવું? શિવ દેવાધિદેવ મહાદેવ, એના માટે તો બીજી વાત એક જ મારા શબ્દોમાં કહું તો દિવ્ય તેજ દિવ્ય પુંજ સંભવની નટરાજ વિષ્ણુ બ્રહ્મા મદહર્યો દેવાદિદેવ મહારાજ સ્તંભ પ્રતિક સમલિંગ જ્યોતિર્લિંગ સ્થપાય નિજ તેજ અપાર ભર્યું જગજનહિત સુખાય જગજનહિત સુખાય. એટલે જ્યોતિર્લિંગ એમાં ઈશ્વરે ભગવાન શિવે પોતાનું તેજ પોતે મૂક્યું છે, એટલે એનું મહત્વ વધારે છે. આપ કોઈ પણ લિંગની પૂજા કરો, નમન કરો, દર્શન કરો, ભગવાનના ફોટાના દર્શન કરો, પૂજન કરો, પણ જ્યોતિર્લિંગના દર્શન કરો, એનું મનની અંદર સ્મરણ કરો કે પૂજન કરો, એનું મહત્વ બહુ ઊંચું છે. કારણ કે એમાં શિવજીએ પોતે એમાં પોતાનું તેજ મૂક્યું છે, એટલે જ્યોતિર્લિંગનો મહિમા બહુ મોટો છે.
ઊંચી લલાટ સુંદર શિર ગંગા નયન ચિની ઉપપીત ગંગા ગરલ કંઠ ઉર નરસિલમાલા ગરલ કંઠ ઉર નર સિરમાલા અશિવ બેસ કેવો વેશ ભગવાનનો અશિવ આમ જોવા જાવ તો યોગ્ય ન કહેવાય. કોઈ મૂંઢકાની માળા પહેરીને આપણા ઘરમાં આવે તો ઘણા બહેરૂપિયા છે અથવા તો સાધુ સંતો પણ ઘણા શિવજીનો વેશ ધારણ કરીને જયારે નીકળતા હોય ને ત્યારે ઘણા એવા લોકો પણ હોય કે એને ગમતું ન હોય અને એમાં ભલે ઓલા મૂંડકાની માળા પહેરીને નીકળ્યો હોય ભલે નહીં પ્લાસ્ટિક ના હોય છતાં એના ઉપર બહુ ભાવ બધાને ના આવે. બધાના શબ્દ વાપરું છું. શિવ ભક્તો એ તો ખુશ થાય કે વાહ આજ બાબા નીકળ્યો છે બાવાનો વેશ લઈ. પણ ઘણા એવા પણ હોય કે એને ન ગમે અરુચિ આવે આવો વેશ શિવજીનો વેશ જ એવો એટલે શિવને ભજવો ને બહુ આકરો છે કારણ કે એનું રૂપ ને સ્વીકાર કરવું ને એ જ અઘરું છે. એ માથે જટા બાવો ભભૂત લગાડીને બેઠો હોય અને શું જોવા જેવું શું છે એમાં આપણે દુનિયાવી ભાષામાં તમે વાત કરો તો શિવનું એવું કેવું રૂપ છે કે તમને એના ઉપર ભાવ આવે. 3 નેત્ર કોઈને હોય એ જોઈને જ પેલા તો અરુચિ આવે કારણ કે આપણા મગજમાં એ વાત બેસે ને કે કોઈને 3 નેત્ર હોય. 3 આંખું વાળું બાળક પેદા થયું હોય ને તો શ્રાપ ગણવામાં આવે. ઘણાને આમ ખોટા વિચાર પણ આવે કે આ રીએ નહીં તો સારું હે ભગવાન આને ઉપાડી લેજે આવું બાળક ત્યાં ક્યાં આપ્યું. આવો અરુચિ કરતો વેશ છે મારા શિવનો. એટલે શિવને ભજવો આમ કહેવાય છે કે બહુ સહેલો છે પણ અઘરો બહુ છે. એને એનો રૂપ સ્વીકાર કરવું ને બહુ અઘરું છે. એના ચાહકો એના ભક્તો ભલે ગમે એ કહેતા હોય પણ સામાન્ય માણસ છે ને એના માટે અઘરું છે એ રૂપ સ્વીકારવું. ગરલ કંઠ ઉર નર શિરમાલા અશિવ બેસ શિવધામ કૃપાલા. શિવ એટલે તો સુંદરતાની મહામૂર્તિ હોય શબ્દાર્થ એવો થાય પણ આમાં સુંદરતા ક્યાંય દેખાતી નથી. પણ આપણા માટે લાગે તો શિવ છે એમાંથી આપણે પેદા થયા છીએ ને આપણને જો ન ગમે આપણા દુર્ભાગ્ય. પણ એનો વેશ આવું છે કારણ કે એવો વેશ લઈને બેઠો છે ને આપણને કે છે કે બેટા સુંદરતામાં તો ભલભલા લોભાઈ જાય એ કોઈ બહુ મોટી વાત નથી પણ આ રૂપ જોઈ અને જો તને મારા ઉપર પ્રેમ આવતો હોય ને તો સાચો ભક્ત ત્યારે ચૂસો. કર ત્રિશૂલ અરુ ડમરુ બિરાજા કર ત્રિશૂલ અરુ ડમરુ બિરાજા ચલે બસહાય ચઢી બાજરી બાજા. જયારે લગ્ન કરવા માટે પધાર્યા ત્યારે કેવો વેશ એનો હતો અને એના જાનૈયા કેવા હતા એની સવારી કેવી. આજના જમાનામાં વરરાજા ઓડીમાં બેહીને જાતા હોય. ઓડી થી વિશેષ મને તો નામ એવા બહુ આવડતા નથી એમાં જાતો હોય
પણ કમસે કમ સારામાં સારી ઓલાદનું હોળી તો હોય ને હોય, પણ મારો શિવજી બળદ ઉપર બેસી ગયો. બધું વિચિત્ર કાર્ય, બધું વિચિત્ર, અને છતાંય તમે જો શિવજીને ભજો તો એનું જે ફળ મળે. કારણ કે મેં કીધું એમ રૂપની પાછળ તો ગમે તે દોડતો હોય. આ તો કુરૂપ છે, એને પોતાનું રૂપ જ એવું રાખ્યું છે, એટલા માટે કે પોતાના ભક્તોને આમ ચેલેન્જ કરે કે હું કોઈ રીતે ગમું એવું નથી, અને છતાં જો તું મારું ભજન કર તો હું તારા ઉપર પ્રસન્ન છું. આ મારો શિવ. અને એમાં એક વાર શિવજી પોતે એમ કહે છે કે આ જે જ્યોતિર્લિંગ છે ને એની અંદર તો મેં પોતે મારું રૂપ મૂક્યું છે, મારું તેજ મૂક્યું છે, એટલે બીજા કઈ કાર્ય કરી શકો કે ન કરી શકો. ફક્ત જ્યોતિર્લિંગના દર્શન જાતે જઈ અને થાય તો એના જેવું ઉત્તમ એકેય નથી. પણ મનથી પણ જો તમે મારા જ્યોતિર્લિંગના દર્શન કરશો ને, મારી પ્રસન્નતા સદાકાળ તમારી પાસે રહેશે. આવી જ્યોતિર્લિંગોના આજે આપણે મનથી તો દર્શન કરી, અને આપણે ભાગ્યશાળી છીએ ગુજરાતીઓ કે બહુ દૂર જવું નથી પડતું. અને બાકીના જ્યોતિર્લિંગ તો એવા છે ને કે અહીંયા અમુક એક જગ્યાએ જવું બહુ આકરું છે. અત્યારે તો બધા સાધન થઈ ગયા, પણ વર્ષો પહેલા હું કેદારનાથ ગયો હતો. જો કે ત્યારે આમ તો જોવા જાવ તો કઈ ના કહેવાય, માણસ ત્યાં પહોંચી શકે ને એ જ બહુ મોટી વાત છે. એ સારામાં સારી સુવિધા કહેવાય. લોકો એટલી બધી સેવા કરવા માટે તત્પર હોય, અને અહીંયાનું જે દ્રશ્ય એ હિમાલય પર્વત મેં જે દર્શન કર્યું છે, હું આજ પણ એને યાદ કરું છું. ત્યારે એમ થાય છે કે શું સુંદરતા ભરી છે ત્યાં. તમે જે કોઈ પ્લેનમાં બેઠા હશે ને, એ બધાને ખબર હશે કે પૃથ્વી તમને અહીં જેટલી સુંદર લાગતી હોય એટલું તમે પ્લેનમાં બેસો તો એનાથી અનેક ગણી સુંદર લાગે. એમાં વિદેશ યાત્રા જેને કરી હોય, વિદેશ યાત્રા એટલા માટે હું કઉ છું કે તમે ગાંધીધામથી મુંબઈ જાઓ તો એમાં વચ્ચે દરિયો દેખાય, જમીન દેખાય. મુંબઈમાં ઉતરો ત્યારે મુંબઈનો થોડો નજારો દેખાય. પણ વિદેશ યાત્રા જેને કરી હોય એને તો અનેક દ્રશ્યો જોવા મળે. ત્યારે એમાંય જો હિમાલય ઉપરથી પસાર થવાનો મોકો મળ્યો હોય, અને હિમાલયના જે શિખરો ત્યાંથી ઉપરથી જે જોવામાં, જે દર્શન કરવા મળે, ત્યારે મારો શિવ યાદ આવે કે આ મારો વાલો બેઠો છે. અને ત્યારે ખબર પડે કે પૃથ્વી કેટલી સુંદર. એટલે મારો કહેવાનો મતલબ છે જ્યારે આવા હિમાલયની અંદર બિરાજમાન શિવને દર્શન કરવા માટે થઈને જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે જવાનું હોય તો જે કઠિન રસ્તો પાર કરવો પડે, આ જ્યોતિર્લિંગ માટે ગુજરાતની અંદર જે જ્યોતિર્લિંગ છે ને એના દર્શને જવું હોય ને તો આવું કઈ અગવડ નથી પડતી. આપણા માટે શિવજીએ તો બહુ સગવડ કરી રાખે છે. હાલીને જવું હોય તો જવાય, સાયકલ લઈને જવું હોય તો જવાય, મોટરસાયકલ લઈને જવું હોય તો જવાય, અને બસમાં બેસીને જવું હોય તોય જવાય. સરકારે તો હવે તો ટ્રેન ત્યાં સુધી પહોંચાડી. એટલે આ શિવલિંગ, અને આ પાછું પ્રથમ શિવલિંગ છે, સોમનાથ પ્રથમ શિવલિંગ છે. એટલે ઈશ્વરે આપણને તો ઘણી દયા કરી છે. દ્વારકા જાવ તોય ભલે, સોમનાથ જાવ તોય ભલે, શિવલિંગના દર્શન તમને આસાનીથી થઈ જાય. કાંઈ ન
થાય, કાંઈ ન થાય, કાંઈ ન થાય. કદાચ શરીર આપણું કામ ન કરતું હોય, કોઈ પણ કારણસર પહોંચી ન શકાતું હોય, તો મનથી દરરોજ મનથી શિવના દર્શન ઘર બેઠા કરી દો ને, તો એ યાત્રાથી જરાય ઉતરતું નથી. સૌરાષ્ટ્રે સોમનાથં ચ સોમનાથમાં અમારો દાડો બેઠો છે, અને એની થોડી વાત કરું. ચંદ્ર મહારાજ ઉપર પ્રસન્ન થઈ અને શિવજીએ ત્યાં પોતાનું સ્થાન જમાવ્યું છે. દક્ષ પ્રજાપતિ શિવજી મહારાજના સસરા, એને પણ ન ઓળખતું હોય. 26 દીકરીઓ એમને બધી ચંદ્ર સાથે પરણાવે છે. એમાં રોહિણી વધારે કદાચ સુંદર હશે કે કોઈ પણ કાળે ચંદ્રને રોહિણી ઉપર વધારે પ્રેમ કરે, એમનું વધારે માન રાખે. બાકીની બધી બહેનોને ઈચ્છા આવે કે આ અમારો સ્વામી અમારું ધ્યાન એટલું નથી રાખતો જેટલું રોહિણીનું રાખે છે. એટલે એકવાર દક્ષ મહારાજને ફરિયાદ કરી, પોતાના પિતાને ફરિયાદ કરી. બહુ લાંબી વાત નહીં કરું, કારણ કે આ વારે પાછું નેટ નું દેખાડતું રહે છે, એ કાપી નાખે. એના કરતા આપણે કાપીને વાત કરી. નમો નારાયણ. એટલે ફરિયાદ કરી. એટલે દક્ષ મહારાજે શ્રાપ આપ્યો ચંદ્રને, જ્યાં તારો ક્ષય થશે. ક્ષય થવામાં ઘણા અર્થ થાય. નાશ થશે, તારું તે જણાઈ જશે, એવા જે કઈ અર્થો ઘણા બધા જાણકારો અલગ અલગ અર્થો કરતા હોય છે. એટલે ચંદ્ર શિવજીની પ્રાર્થના કરી, તપ કર્યું, શિવજીને મહાતપ કરીને પ્રસન્ન કર્યા. શિવજીએ વચન આપ્યું કે દક્ષને મારાથી બીજું તો કઈ નહીં કહેવાય. એને તને જે શ્રાપ આપ્યો છે એ તો તારે ભોગવવો પડશે, પણ હું એમાંથી તને થોડી રાહત આપું છું. તે ખૂબ તપ કર્યું છે, ખૂબ મારું ભજન કર્યું, એટલે હું તને રાહત આપું કે 15 દિવસ તારું તેજ વધશે અને 15 દિવસ ઘટશે. એટલે આપણે જે જોઈ છે ને, 15 દિવસ ચંદ્રનું તેજ ધીરે ધીરે વધતું જાય, ધીરે ધીરે 15 દિવસ ઘટતું જાય. નાસ્તિક લોકો એમ કે આ તો એક પૃથ્વીનો જે ક્રમ છે એ થાય છે, આ ખગોળીય આ ઘટના છે, આમાં શિવજી ક્યાં આવ્યા? તો આ તમે કર્યું છે? આ તમારા કોઈ બાપ દાદા એ કર્યું છે? પૃથ્વીને અહીંયા ગોઠવવા ગયા, ચંદ્રને એમાં વચ્ચે રાખ્યો, સૂર્યને આમ રાખી દીધો, આ કોણે કર્યું? જેની ભાવના, જેને એમાં શિવ દેખાય ને એને શિવ દેખાય, અને જ્યોતિર્લિંગમાં જેને પથ્થર દેખાતો હોય ને એના ભાગ્યની તો કઈ વાત કરવા જેવું ન હોય. આ તો મોટા મોટા પંડિત તો વાત જવા દો, ખુદ ભગવાન આવીને ઉભો રહે ને તોય ઘણી વાર સમજાતું નથી. આવા તો ઘણા આપણે ઇતિહાસમાં શાસ્ત્રોમાં દાખલા છે કે સાક્ષાત ભગવાને આવીને સમજાવેલું છતાં એ માણસ નથી સમજી શક્યો. આ પ્રસંગ હતો, અને ત્યાર પછી શિવજીએ પ્રસન્ન થઈ અને ચંદ્રને પોતાની જટાની અંદર સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુન, આંધ્રપ્રદેશ, ઉજ્જૈન્યામ
મહાકાલમ ઉજ્જૈનમાં ઓમકારમ અમલેશ્વરમ. એમ કે છે કે આ કોઈ પણ શ્લોક બોલો તો શુદ્ધ ઉચ્ચાર હોવો જોઈએ. હું નથી માનતો. ઘણી જગ્યાએ હું આવા બધાથી થોડોક ઊંધો હાલું છું. આની મારી મરજી છે. ભગવાન મને જે બોલાવે ને મને મારા મનની અંદર જે ઉગે ને એને હું મારી મહાભક્તિ માની લઉં છું. એટલે ક્યારેક કોઈને એમ લાગતું હોય તો બાપુ પોતાના મનની હલાવે છે તો હા હું હલાવું છું. પણ હું મારા રામને, મારા ઈષ્ટને, મારા ભગવાનને હું જેની પ્રાર્થના કરતો ને એને હું કહું છું. એક દાખલો આપું. આ મોરારી બાપુ પાસેથી સાંભળ્યું છે. એક વિદ્યાર્થી નાનો એવો દરરોજ સ્કૂલે જાય. સ્કૂલે જતા વચ્ચે ચર્ચ આવે. એ ચર્ચમાં દર્શન કરવા જાય. આપણે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈની વાત નથી કરવાની. કોઈ પણ ધર્મનો હોય. આ તો બાપુએ એક ઈસાઈની વાત કરી એટલે હું એની વાત કરું છું કે એ ચર્ચમાં જતો. મુસ્લિમ હોત તો એ વચ્ચે મસ્જિદ આપી હોય તો ત્યાં જતો. અને હું ઈ પણ કહું, મંદિર આવે ને તોય હું પગે લાગુ, મસ્જિદ આવે ને તોય હું પગે લાગુ. ચર્ચ તો આપણે આ બહુ ઓછા, પણ એ હું જોઉં ને તો ત્યાં પગે લાગુ. કારણ કે કમસે કમ ઈ છે ને એ પ્રાર્થના કરવાનું સ્થાન છે. ત્યાં નમન કરવું જ જોઈએ. જેને જે કેવું હોય, પણ એ જગ્યા શું છે? એ પ્રાર્થના કરવાની જગ્યા. મંદિરમાં આપણે જઈને હું કદાચ ઊંધા ધંધા કરતો હોઉં તો એનાથી મંદિર અપવિત્ર નથી થતું. મંદિર તો મંદિર જ છે. એટલે કોઈ પણ પ્રાર્થના સ્થાન હોય એ નમન કરવાનું સ્થાન છે. એમાં પછી કોઈ એમાં ધર્મ ના આવે. અને ધર્મ આ બધું એક જ જગ્યાએ જવાનું છે. છેલ્લી જગ્યા તો એક જ છે, રસ્તા અલગ અલગ છે. એટલે આમાં બીજા કોઈ ધર્મની કે આ વાળા ગોતવાની જરૂર નથી. તો આ વિદ્યાર્થી સ્કૂલે જતા પેલા ચર્ચમાં જાય. ચર્ચમાં જઈ અને હાથ જોડીને ઉભો રહી અને ABCD બોલે. આ દરરોજનો એનો ક્રમ. હવે પાદરી એટલે કે એ ચર્ચના જે પૂજારી, એને આ નોટિસમાં આવ્યું, ધ્યાનમાં આવ્યું કે આ બાળક રોજ આવીને કોઈ પ્રાર્થના નથી કરતો, બીજું કાંઈ બોલતો નથી, બસ આવીને ABCD બોલીને હાલ્યો જાય છે. તો આ શું કેવા માંગતો હશે? મારે એકવાર પૂછવું જોઈએ. એટલે એક દિવસ એને ઉભો રાખ્યો હતો, બેટા અહીંયા તું રોજ ચર્ચમાં આવવાથી તો હું જોઉં છું, પણ કોઈ પ્રાર્થના નથી કરતો, બીજું કાંઈ બોલતો નથી, બસ ABCD બોલીને તું જાતો રહેશ. તો તારો શિક્ષક શું આ ABCD ગોખવા માટે તને આ ચર્ચમાં મોકલે છે? ત્યારે બાળકે બહુ સરસ જવાબ આપ્યો. આપણે બધાએ સમજવા જેવી વાત છે. અને કદાચ બાપુએ આ દાખલો આપીને, મોરારી બાપુએ આ દાખલો આપીને આપણા માથામાં ટપલી મારી છે કે સમજો, તમે નોખા નોખા વાળા ગોઈતા છે ને એ ગોતવાની જરૂર નથી. તમે વિચારો તમારે કેમ ભજન કરવું. આવું વિચારીને આવા બધા મોટા મોટા સંતો મહંતો આ બધા છે ને આવા દાખલા ટાંકીને આપણને સમજાવતા હોય છે કે સાચી પ્રાર્થના શું છે. એટલે ઓલા બાળકે બહુ જવાબ સરસ આપ્યો. બાળકે કીધું કે ના, ABCD તો મને પાકી આવડે છે, એ કઈ ગોખવા માટે હું નથી આવતો. તો પછી અહીંયા આવે ને તું શું કામ બોલસ? ત્યારે બાળકે જવાબ આપ્યો કે ભગવાનને આ હું જે ABCD બોલું છું કે ખ ખ કોઈ બોલતું હોય કે બીજા કોઈ પણ વાક્ય કોઈ પણ ભાષામાં બોલાતા હોય, બધું ઈશ્વરની દયા સિવાય થતું નથી. એટલે હું અહીં આવીને ચર્ચમાં આવી અને ગોડને એમ કઉ છું કે મને કાંઈ આવડતું નથી,
મને કોઈ શ્લોક આવડતા નથી, મને કોઈ ભજન આવડતું નથી, મને કોઈ પ્રાર્થના આવડતી નથી, પણ આ જે કાંઈ પ્રાર્થના ભજન આપે જે કાંઈ બધું બને છે ને એ એબીસીડી માંથી બને છે. અથવા તો જે ગુજરાતી હોય, મરાઠી હોય, જે કોઈ હોય એ બધી પોતપોતાની જે એબીસીડી હોય કે કકો બારકડી હોય એમાંથી આ બધું બનાવતા હોય છે. એટલે હું ગોડને આવીને એમ કઉ છું કે આ એબીસીડી થી બહાર બીજું કાંઈ બનતું નથી. આ મેં માર્ક કર્યું છે. તો આમાંથી સારામાં સારા જે શબ્દો તમને લાગે, ભજન હોય કે પ્રાર્થના હોય કે જે કાંઈ હોય બધું આમાંથી જ બને છે. તો આમાંથી જે સારામાં સારું બનતું હોય ને એ તું તારી રીતે ગોઠવી લેજે. મને આવડતું નથી. કેવો વિચાર કર્યો એ બાળકે, તમે વિચાર કરો. અને આ જે દાખલો આપવા વાળો વ્યક્તિ છે ને એને પણ કેવો વિચાર કરીને આપણને સમજાવવાની વાત કરી. મોરારી બાપુ એ વાત કરી, સાચી વાત છે. પોતાના શબ્દો હોય કે બીજેથી સાંભળી લીધા હોય, પણ વાત બહુ મોટી છે કે આ તમે જે કઈ સાંભળો છો ને, કોઈ પણ, મારી વાત નથી, કોઈ પણ મહાન ભક્ત હોય, સંત હોય, મહંત હોય કે ઋષિમુનિ હોય ને જે જ્ઞાન તમને આપતા હોય ને ઈ આ એબીસીડી કે કખ ગઘ એના સિવાય બહાર ક્યાંયથી બોલતા નથી. ઈ આપણે સાંભળી હતી. એટલે આપણે ભગવાનની પાસે જે કાંઈ રજૂ કરીને કે ભગવાન બધું કબૂલ કરે જ છે. તમે કઈ પણ ભાષામાં તમે એટલે અમુક જે મારા પોતાના નિયમ ઠોકી બેહાડું મારા ઉપર, હું બીજા જ નથી કહેતો. હું અમુક નિયમમાં એવું માનું છું કે આમ કરું તો મને કઈ વાંધો નથી. પરંજા વૈદ્યનાથમ ચ નાચિન્યા ભીમ શંકરમ સેતુ બંધે તુ રામે પરંજા વૈદ્યનાથ. આ સેતુ બંધ ની વાત આવી તો હવે મને કેવાની ઈચ્છા થાય છે. સવાર થઈ ગયા છે, લાંબુ થઈ જશે આજ તો નહીં, પણ એક ટૂંકમાં વાત કરી દઉં આપણે. તો હું આ ભજન લખું છું ને એમ લેખો પણ ઘણા બધા લખું છું. જે મારા મગજમાં આવે ને એ લખું. મારા ઈશ્વર મને જે સુજાડે ઘણાને ગમતા હોય. આજ એની વાત કરી નાખો આપણે. આમે મને એક કવિ, તો બધા કવિ નું તો મને ઘણા બિરુદ આપી દીધું. કેવો કવિ છું એ તો ઉપરવાળાને ચોપડે જે લખાતું હશે એ. પણ શામળદાસ બાપુએ મને એક નવું બિરુદ આપ્યું છે, સાહિત્યકાર. સાહિત્યમાં હું કેટલું જાણું છું મને ખબર છે, પણ જે કાંઈ હું બોલું છું એ સાહિત્યના નામે બાપુએ મને બિરુદ આપી દીધું સાહિત્યકારનું. એટલે એ કાર્ય કરવું જ જોઈએ ને. આવા બિરુદો મળતા રહીએ, એમાં સારું મળે કે ખરાબ મળે, બધું સ્વીકારવું જોઈએ. તો જ તમે ભજન ને લાયક છો. નરેન્દ્ર મોદી ને કાલે કે પરમ દિવસની વાત છે, બેનું બધી જે હડતાલ ઉપર બેઠી હતી ને કેવી કેવી ગાળું દીધી હતી. ટીવી ઉપર મોદી સાહેબે આવીને કીધું કે મને સ્વીકાર્ય છે, મારી દીકરીઓ છે, એ બાપ ને ગાળું ન દે કે ને દે. હું એના બાપ ના ઠેકાણે જાઉં. અને આમે દેશનો વડાપ્રધાન એટલે દેશનો વડો છે, બાપની જગ્યાએ મને ગાળું દે તો એમાં શું, મારી કઈક ભૂલ હશે, મારામાં કઈક ભૂલ થતી હશે ને એને દેખાતી હશે તો દીધી ગાળું. હું એના માટે કોઈ એક્શન લેવા નથી માંગતો, હું એને માફ કરું છું. આ એની મહાનતા છે. તો આવા હું લેખ જે લખું છું ને એમાં મેં એક લખ્યું કે રામેશ્વરની
સ્થાપના ભગવાન રામે કરી. વિગતથી હું વાત પછી કરીશ, અત્યારે ટૂંકાણમાં કહી દઉં. અને આટલું જ કહી દઉં. હવે 8:30 તો મારે પૂરું કરવું છે, કારણ કે નોકરી વાળાને અધૂરું રહી જાય એ મજા ના આવે. એટલે ભગવાને સમુદ્ર ના કિનારા ઉપર જઈ અને નક્કી કર્યું કે લંકા ઉપર ચડાઈ કરવી છે, પણ મારો ઈષ્ટ મારો શિવ છે, મારે શિવના ભજન પણ કરવા છે, મારું એને વંદન કરવા છે, મારે એની રજા લેવી છે કે મારે લંકા ઉપર ચડાઈ કરવી છે. એના પહેલા મારે એની રજા લેવી છે. એટલે મારે આ શિવની સ્થાપના કરવી. એટલે એને મંત્રીગણને બોલાવ્યા અને બધા મંત્રીને કીધું કે તમે આજુબાજુમાં જાઓ. બધા ક્યાંની વાત ક્યાં ચડી ગઈ જો ને. આજે શિવલિંગ ની વાત કરવી હતી, પણ આ એક મહાશિવલિંગ પર આવીને આપણે અટકી ગયા. અહીંયા ઓલો બોલાવે છે કે અત્યારે આ વાત જવા દે, તું આની વાત કર, એટલે પાછી આપણી પીન ત્યાં અટકી જાય. એટલે બધા મંત્રીગણે આવીને કીધું કે પ્રભુ આપની વાત સાચી છે, શિવ આપને આપના આરાધ્ય છે, બધી વાત સાચી, પણ શિવની સ્થાપના કરવા બરોબર અહીંયા આ જગ્યામાં કોણ મળે આવો જ્ઞાની? કોઈ કઈ જેવી તેવી વાત તો છે નહીં. શિવને સ્થાપન કરવું છે તો એનું સ્થાપન કરવા વાળો કોઈ જ્ઞાની આ જગ્યાએ આપણને મળે એવું અમને લાગતું નથી. ભગવાને કીધું ના તમે તપાસ તો કરો. એટલે બધા જ્ઞાનીજનો, બધા જે એમના મંત્રીઓ બધા હતા એ બધા ગોતવા નીકળી પડ્યા, પણ ક્યાંય મેળ ન પડ્યો. એટલે આવીને ભગવાન રામને કીધું કે પ્રભુ શિવને સ્થાપન કરી શકે એવો કોઈ જ્ઞાની અમને દેખાતો નથી, અમને મળ્યો નથી. ત્યારે શિવજીએ ભગવાન શ્રી રામે કીધું તો એક કામ કરો, તમે લંકા જાઓ અને રાવણને જઈ અને મારી આવી ઈચ્છા છે એવું તમે એને કહો, અને મારા તરફથી એમને આમંત્રણ આપો કે મારે અહીંયા શિવજીનું સ્થાપન કરવું છે, અને આપ પંડિત છો તો આપ પધારો અને અહીંયા શિવજીનું સ્થાપન કરાવો. મંત્રીઓ બધા એકાબીજાના સામે જોવા માંડ્યા કે આ પ્રભુ શું વાત કરે છે. આપણે ચડાઈ કરવાની છે રાવણ ઉપર, લંકા ઉપર, અને ઉદ્દેશ્ય શું છે? રાવણને પરાસ્ત કરવાનો, અને પરાસ્ત ન થાય તો એને મારી નાખવાનો. દુશ્મનને કાં તો મારી નાખવાનો હોય ને કાં એને સમજાવવાનો હોય. સમજી જાય તો બહુ જુદી વાત છે, નહીં તો એને મારવાનો હોય. હવે જેને મારવા જવું છે એના માટે એમાં સફળતા મળે એના માટે થઈ અને શિવજીની સ્તુતિ કરવાની છે, એને સ્થાપન કરવાનું છે, અને એને જ બોલાવવા જવાનો કે જેને મારવા છે. બધા એકાબીજા સામે જોવા માંડ્યા. ત્યારે જાંબુવાન ને આવા જે પીઢ બધા જે મંત્રી હતા ને એને કીધું કે ભગવાન રામ કહેતા હોય ને તો વિચારવા વગરની વાત ન હોય, આમાં તથ્ય હોય. આપણે પ્રભુ જે કહે છે એનો અમલ કરવો જોઈએ. એટલે નક્કી કર્યું કે ના, આપણે કોઈ બે સમજદાર મંત્રીને મોકલી અને આમંત્રણ આપીએ. ટૂંકમાં વાત કરું તો રાવણ પાસે મંત્રી ગણ જઈ વાત કરે છે કે અમારા રામની એવી ઈચ્છા છે કે એને લંકા વિજય કરવો છે, એટલા માટે થઈ અને શિવજીનું સ્થાપન કરવું છે, અને આપ મહા જ્ઞાની છો તો આપને આમંત્રણ આપ્યું છે. અને રાવણે હા પાડી. બહુ ટૂંકમાં વાત કરું છું કે રાવણે હા પાડી. રાવણે પૂજન કરાયું છે. સેતુબંધ રામેશ્વર ની સ્થાપના જે થઈ છે એનું પૂજન રાવણે કરાયું છે. આ બ્રાહ્મણ કુળનો એક તો તમે સમજી ગયો કે વર્ણ આપણા શાસ્ત્રની અંદર જે વર્ણ નક્કી કર્યું છે ને, ઘણા એમ કે છે કે
આ વરણ બરણ જેવું કાંઈ ન હોય. જે ભગવાનને ભજે એ મોટું વરણ. પણ આપણા શાસ્ત્રની અંદર લખ્યું છે એને તમે ઠુકરાવી ન શકો. ભલે આજના જમાનામાં રાજકારણીઓ બધા વાત કરે એ વસ્તુ અલગ છે, પણ એ અમુક તમારે માનવો જ પડે. અમુક સમયે તમારે એ બધું સ્વીકારવું પડે. એ વરણ બરણ ભલે પછી એમાં લોહીદાસ એને પગે લાગવા જેવી વ્યક્તિ છે જ, એનું સ્થાન બહુ ઊંચું છે. એવું નથી કે અમુક જ્ઞાતિમાં જન્મા હોય એ જ વંદનીય હોય. આ વર્ણમાં એવું કઈ નથી આવતું. પણ કાર્ય માટે થઈને વર્ણનું જે ત્યારે જે કઈ નક્કી કર્યું હશે ને એમાં કઈક તો તથ્ય હશે ને. એટલે આ બ્રાહ્મણ હોવાનું એનું એક મોટામાં મોટું મહત્વ ત્યારે દેખાય છે કે એના કર્મો ભલે ગમે તે હતા પણ એ બ્રાહ્મણ હતો. આવ્યું ને વર્ણ આવ્યું એટલે વર્ણ તમે નકારી ના શકો. રાવણને બદલે ઘણા જ્ઞાની કદાચ એ એરિયામાં રહેતા હશે, પણ ભગવાને આ સ્થાપના કરવા માટે બ્રાહ્મણ પસંદ કર્યો છે. ત્યારે વર્ણ ક્યાં ગયું? અને આ તો રામાયણમાં છે, હું નથી કેતો. તો તમે એમ કહો કે આ વર્ણ બર્ણ જવા દો, વાગે ભગવાનનું ભજન કરે ને એ મોટો. બિલકુલ સાચી વાત છે, ભગવાનનું ભજન કરે એ મોટો. પણ સમય સમય પર વર્ણનું પણ મહત્વ છે ને છે, એને તમે નકારી ન શકો. એટલે ભગવાન રામે રાવણને આમંત્રણ આપ્યું અને રાવણે સહર્ષ સ્વીકારી લીધું. આ લેખ મેં બહુ લંબાણથી મતલબ બહુ વિસ્તારથી મારા મગજની અંદર જે નાની 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 વાતો હતી એ લખી અને મેં એક લેખ લખ્યો. અને મેં પેલા જેમ કીધું એમ હું ભજન લખતો જયારે શરૂઆત થઈ આ લખાણની મારી, ત્યારે હું આ લખી અને બધા જ્યાં જ્યાં મારી પહોંચ હતી ને ત્યાં ટપાલમાં મોકલી દેતો. એ વખતે ટપાલનો જમાનો હતો, બીજો કોઈ સગવડ હતી નહીં. એક નારાયણ બાપુને ખાસ મોકલું, કારણ કે એક મહાન ભજનીક. એટલે રામનું લખ્યું હોય તો રામ મંદિરે મોકલું, કૃષ્ણનું લખ્યું હોય તો દ્વારકા મોકલું, એમ બધે મોકલતો. એમાં લેખ પણ હું લખું તો જ્યાં ત્યાં જે લાગતા વળગતા જે કોઈ સ્થાન હોય ત્યાં મોકલતો. એમ મોરારી બાપુને પણ મોકલતો. એ વખતે મોરારી બાપુનો મને એડ્રેસ ની કઈ બહુ બોલી નથી, પણ મને એટલી ખબર હતી કે મોરારી બાપુ તલગાજરા લખો એટલે એને પહોંચી જ જાય. એટલે આ લેખ પણ મેં બાપુને મોકલેલો. આ લેખ મેં મોકલો એનું મહત્વ નથી. મહત્વ શું છે કે મોરારી બાપુ કેટલું ધ્યાન રાખે છે એ સમજજો તમે. આ મારી મહાનતાની વાત નથી કરતો, મોરારી બાપુની મહાનતાની વાત કરું છું. ક્યારેક ક્યારેક હું જે તે બોલતો ને હું કોઈ એમ સમજતું હોય કે હું મોરારી બાપુ માટે બોલું છું, ઘસાતું ના, ઘસાતું મોરારી બાપુ માટે નથી બોલતો, પણ એમના જે આજુબાજુના વ્યક્તિ છે ને જેમને ઘેરીને કદાચ બેઠા હોય એમાં ક્યારેક કાંઈક તકલીફ એમના ચાહકોને થતો હોય ને એના માટે હું બોલું છું કે એમાંનું થોડું ધ્યાન રાખવાની જરૂર છે. અને વ્યાસ ગાડીની પવિત્રતાની પણ થોડી જરૂર છે. આ મારું કહેવાનું હોય છે. મોરારી બાપુ માટે હું ક્યારેય કાંઈ બોલતો નથી. અમારા મોહનધારસિંહ ગાંધીધામના રામાયણ પ્રેમી, મોરારી બાપુના પ્રેમી, અને દેખાવમાં પણ લગભગ મોરારી બાપુ જેવા જ. અને બાપુ પાસે ખૂબ એમને આવવા જવાનું. અને બાપુ ગાંધીધામ પધારે એટલે આ મોહનભાઈ ના ઘરે જાય ને અમારે મોહનભાઈ સાથે બહુ સારા સંબંધ. તો મોહનભાઈ ત્યાં પધારેલા તરલગાજલા, ત્યારે બાપુએ મોરારી બાપુએ યાદ રાખીને મારો લખેલો એ પત્ર મોહનભાઈને બતાવ્યો. મારી મહાનતા નથી બોલતો, હું આ મોરારી બાપુની મહાનતાની વાત કરું છું.
એ સમજો કે એમણે કેટલું ધ્યાન રાખ્યું કે મોહનભાઈ પધાર્યા ત્યારે એમને ઓલો પત્ર યાદ આવ્યો કે ગાંધીધામ માંથી કોઈ આ લખે છે, એટલે આનો જવાબ કદાચ મારે જો મેળવવો હોય તો મોહનભાઈ પાસેથી મળી શકે, એટલે એ પત્ર શોધી અને મોહનભાઈને બતાવ્યો કે મોહનભાઈ ગાંધીધામના ટપાલના સિક્કા વાળો આ કોઈ પત્ર આવે છે, આવ્યો છે, આ કોણ લખે છે ખબર છે તમને? કોણે લખ્યું છે? મોહનભાઈ વાંચ્યું, એમાં તો મેં નામ લખ્યું હતું નીચે હું લખતો મારું નામ, ભજન લખતો ને એમાં કોઈને નામ ન લખતો. એ તો જે મેં પેલા વાત કરેલી કે નારાયણ બાપુ ને આ શિવશંકર ગમી ગયું ત્યારે એમાં મેં મારું નામ નતું લખ્યું. એ આ તો શોધતા શોધતા જ કોણ છે એમ શોધતા શોધતા હું મળ્યો. મારી મહાનતા નથી, બાપુની મહાનતા નારાયણ બાપુની કે બાપુએ મને ગોતી કાઢ્યો, મારા નસીબ. એમ આ મોરારી બાપુએ પૂછ્યું એટલે મોહનભાઈ કીધું કે અરે બાપુ આ તો અમારા મિત્ર છે, બહુ સારો સંબંધ છે. તો કે જો આ લખ્યું છે ને, પછી બાપુએ એની ઊંડાણથી વાત કરી કે આવું લખવું ને એ આ ફક્ત રામાયણ સાંભળવા વાળો ન લખી શકે. ફરીથી કઉ છું, આ મારી મોટાઈ નથી કરતો, હું બાપુની વાત કરું છું કે એને આ મારા પત્રમાં શું ગોઈતું એને ઊંડાણ દેખાણું, મને નહોતું દેખાણું ને, તો મને મગજમાંથી આવ્યું લખતો ગયો. પણ બાપુના શબ્દો હતા કે આ વ્યક્તિના ઘરની અંદર આ રામાયણ આજકાલની ન હોય, આના ઘરની અંદર રામાયણ ઘર કરેલી છે. શબ્દો, આ વ્યક્તિના ઘરમાં રામાયણ ઘર કરેલી હોય તો આવું લખી શકાય. બાકી ફક્ત રામાયણ કોઈ પાસેથી સાંભળીને કે વાંચીને આટલી ઊંડાણથી આને લખ્યું છે આવું જલ્દીથી લખી ન શકાય. આ બાપુના શબ્દો હતા અને સાચી વાત છે. મારા ઘરમાં રામાયણ ઘર કરેલી, કારણ કે મારા માતુશ્રીને બચપનથી મારા માતુશ્રીના બચપનથી રામાયણ ઉપર એમને અતિશય પ્રેમ, અતિશય એમનું વાંચન અને મંથન પણ ખરું ને એમાં કવિશ્રી દાસ જેવાનો સાથ મળતો હોય અને પધારતા હોય, અમારે દરબારગઢમાં પધારી મારા માતુશ્રી હારે ચર્ચા કરતા હોય, એટલે રામાયણ અમારા ઘરમાં એનું વાંચન વગેરે વધારે. આ બાપુના શબ્દો હતા. હવે મોહનભાઈએ આવી અને મને વાત કરી કે કેદારભાઈ, મોરારી બાપુએ તમને બહુ યાદ કર્યા. મોરારી બાપુ મને કેવી રીતે યાદ કર્યા? તો તમે આવો પત્ર મોકલો તો? હા, એ તો મેં લખ્યો હતો. એવું તો મેં કીધું જ્યાં જ્યાં આવું કઈ લખું, રામાયણ વિશે લખું તો બાપુને મોકલું છું. ત્યારે એને મને એક જ વસ્તુ કીધી છે કે મોહનભાઈ, હવે જયારે હું ગાંધીધામ આવું ને ત્યારે કદાચ હું ભૂલી જાય ને તો તમે યાદ કરજો, આ વ્યક્તિને મારે મળવું છે. આ છે મારું ભજન. મારું ભજન એટલે આ ભજનનો પ્રતાપ છે. તમે ભજન કરો ને તો આવા મોરારી બાપુને પણ તમને યાદ કરવાની ઈચ્છા થાય, માટે ભજન કરો. ભજનનો પ્રતાપ છે. ભણી જવાનો પ્રતાપ તમને અન્ય જગ્યામાં ભલે એનો ફાયદો થતો હોય, પણ ભજનનો પ્રતાપ છે ને આવી જગ્યાએ ધાર્મિક વૃત્તિમાં આવા કોક મોરારી બાપુ તમને યાદ કરે અને તમને બોલાવે ને, એ બહુ મોટી વાત છે. મેં આપણે દેખાડ્યા તો ફોટો, બાપુ એમને બહુ સરસ શબ્દોમાં લખી આપ્યું પોતાના હસ્તાક્ષરથી. આવા જ હસ્તાક્ષરથી નારાયણ બાપુએ પણ મને પુરસ્કાર આપ્યો છે, એવું કહું તો કહેવાય. આપણે જ્યોતિર્લિંગની વાત કરતા કરતા કદાચ કોઈને લાગે એવું મારી મોટાઈમાં ચડી ગયો, તો એવું નથી. પણ મારું કહેવાનો મતલબ ફક્ત એક જ છે કે આ ઈશ્વરની ભજન કરવાના પ્રતાપ,
આ એના ઇનામ આવા મળે, દેખાય નહીં, રૂપિયા નો આવે એમાં, પણ આવું કોક ઇનામ ક્યારેક એવું આવી જાય, ઓહો, કરોડો રૂપિયા દેતા જે ન મળે ને એક નામ લેવતા મળી જાય. તો આજ તો હવે વધારે શું વાત કરવું, કારણ કે હવે જો જ્યોતિર્લિંગ ની ચર્ચા કરવા જાશું તો સમય બહુ જતો રહેશે. એટલે આજે અહીંયા પૂર્ણાહુતિ કરી અને ફરી જ્યોતિર્લિંગ ની જયારે વાત નીકળશે, અને જો પાછી પૂરું થવાનું છે, આ બધી ઈશ્વરની ઈચ્છાની વાત છે, એને જે ધાર્યું હોય ને એ જ કરાવે. તમે ગમે એ ધાર્યું હું આમ કરી નાખું તેમ કરી નાખું, પણ ના, આજ હું વિચાર કરતો હતો સવારમાં ઉઠીને કે આજ મારે જ્યોતિર્લિંગ એની મહિમા ગાવો છે, અને જ્યોતિર્લિંગ શું છે એ વર્ણન કરવું છે. એ વર્ણન કરતા કરતા આમાં ચડી ગયા, જેવી એની ઈચ્છા, કાલે નવેસરથી. અને હવે આ સમય રેખાબેન ચૂકીશ નહીં, 7:30 હાજર થઈ જાય છે. આપનો નંબર મોકલજો. આમ તો હવે તો હું સામગર બાપુ પાસેથી લઈ શકીશ, પણ આપ પોતે મોકલો તો વધારે સારું. જય નારાયણ, જય માતાજી, જય ભોળેનાથ. અને રામસાગરના રણકારમાં આજનો મારો રણકાર કેવો લાગ્યો આ લખતા રહેજો, ગમે તો બીજાને ફોરવર્ડ કરતા રહેજો. મારી બીજું પેજ ચાલુ થાય છે, હજી થોડુંક અટકું છે, એટલે હવે એકદમ ચાલુ નથી કરી દીધું મેં હજી, કારણ કે મારું આ જે મોબાઈલ ને લેપટોપ ને એ બધું છે ને, એ હજી એમાં હું એબીસીડી શીખું છું, એટલે કોકને મદદ લેવી પડે. અને હું હમણાં બહાર જવાનું મારે બહુ ઓછું બને છે, એટલે એ કાર્ય હજી પાપા પગલી ભરે છે. એનું નામ છે દિનવાણી ભજન. જેમાં રામસાગર નો રણકાર, એમ મેં નામ આપ્યું છે. અને આ બાપુના પ્રતાપ, શામળદાસ બાપુના પ્રતાપે મને આ વિચાર આવ્યો કે હું પણ આવું એક કંઈક કરું, તો મારા જે ચાહકો જે આમાં નથી, આ પણ બધાય આનો લાભ લઈએ, આવો વિચાર કરી અને મેં આ પેજ ચાલુ કર્યું છે, દિન વાણી ભજન. એનો પણ ધીરેથી શરૂ થઈ જશે, એટલે લાભ આપ લઈ શકશો. આ તો ચાલુ રહેવાનું જ છે, કારણ કે જે પગથિયે ચડીને આપણે બીજા માળે કે ત્રીજા માળે કે 7મા માળે પહોંચ્યા હોય ને, એ પગથિયું કપાય નહીં, એને તો કાયમ વંદન કરવાનું હોય. એટલે આ તો ચાલુ જ છે. અને રેખાબેન જેવા જે કોઈ ચાહકો, એમનો સમય ન બગડે એટલા માટે થઈ અને હું મારા સમયમાં હવે ફેરફાર નથી કરવાનો. જય નારાયણ, જય ભોલેનાથ, જય મહાદેવ. કાલે ફરી મળીશું.